વરસાદની મોસમ આવી ગઈ છે. આજે આપણે નીકળી પડ્યા છીએ કુદરતી સૌંદર્ય માણવા. ખાસ કરીને આજે આપણે કુદરતી સૌંદર્યમાં પ્રખ્યાત ગુજરાતનું જૈન તીર્થ જેનું નામ છે તારંગા, એની મુલાકાતે નીકળ્યા છીએ. હોલિડે છે અને મિત્ર સાથે આજે ખુલ્લા વાતાવરણની વરસાદની મોજ માણતા માણતા આપણે જઈ રહ્યા છીએ તારંગા હિલ સ્ટેશન. વરસાદની સિઝનમાં નાનો મોટો વરસાદ અત્યારે ચાલુ છે. તારંગા તીર્થ આવી ગયું છે. તારંગા તીર્થમાં એન્ટર થયા છીએ. અહીંયાની આજુબાજુ ગ્રીનરી, વાદળો અને કુદરતી સૌંદર્યથી ભરપૂર અહીંયાનું વાતાવરણ આ તારંગા તીર્થમાં છે. એકદમ જંગલની વચ્ચે આવેલું આ અલૌકિક જૈન તીર્થ જેને ગુજરાતનું કહી શકાય. આ ડાબા હાથે આવી ગયું છે જે અજીતનાથ ભગવાન જૈન તીર્થ તારંગા, આ એનો મુખ્ય પ્રવેશ દ્વાર. એકદમ ભવ્યાતિ ભવ્ય આ જૈન તીર્થ અજીતનાથ ભગવાનના બહુ ઓછા જૈન તીર્થ ભારતભરમાં છે, એમાંનું આ એક તારંગામાં હાલ સ્થિત છે. ઉપર ટેકરી ઉપર જે આપણે ચડીએ તો ઉપરથી આ તારંગા જૈન તીર્થ આવી રીતે દેખાશે. આજુબાજુના પહાડો, એની ગ્રીનરી, એકદમ ભવ્ય વાતાવરણ. વરસાદની અંદર અહીંયાનું આખું લોકેશન તમે આ ઉપર હિલથી જોવો, ચારે બાજુ વાદળો, ગ્રીનરી, ગ્રીન પહાડો, ગ્રીન ચાદરથી પહાડો ઢંકાઈ ગયા છે. ઉપરથી આ બે ડેરીઓ છે. એક ડેરીની અંદર શ્રી પાર્શ્વનાથ ભગવાન છે. તમને દૂરથી જોતા, દૂર દૂર જોતા એવું લાગશે જાણે પહાડો સાથે વાદળો અડી ગયા હોય. દૂર દૂર થોડો થોડો વરસાદ પડી રહ્યો છે. ખરેખર વરસાદની સિઝનમાં તારંગા હિલ એકદમ જોરદાર લોકેશન છે. અહીંયા અચૂક આવવા જેવું છે, ખાસ કરીને વરસાદની સિઝનમાં. કારણ કે અહીંયાનું વાતાવરણ તમે જોવો એકદમ ગ્રીનરીથી ભરપૂર થઈ જાય છે અને એની મજા આખી અલગ છે. નાની મોટી ડેરીઓ છે અહીંયા. ઉપર આપણે જઈશું. અહીંથી ખરેખર ઉપરનો વાતાવરણ, ઠંડી હવા એકદમ જોરદાર છે, અનુભવ લેવા જેવો છે, જેની તમને હું અનુભવ દ્વારા તમને ખ્યાલ આવશે બરાબર. કારણ કે આ આખું વાતાવરણ અત્યારે વરસાદી થઈ ગયું છે. હવે આપણે બીજા ડુંગર ઉપર જઈ રહ્યા છીએ. અલગ અલગ અહીંયા ઘણી બધી ટેકરીઓ છે, એનો આપણે આજે લાવો લેશું. ખરેખર હિલ સ્ટેશનમાં તારંગા હિલ સ્ટેશન ગુજરાતમાં બેસ્ટ છે. અચૂક વરસાદમાં આની મુલાકાત લેવી જોઈએ. હવે આપણે પાર્શ્વનાથ ભગવાનના દર્શન કરીએ. જય પાર્શ્વનાથ ભગવાન. આ પાર્શ્વનાથ ભગવાનની ડેરી છે. ત્યાંથી આ ઉપરનો બધો નજારો છે. નીચે મેન તારંગા તીર્થ દેખાય છે, એની બાજુની આ ટેકરી પણ છે. હવે ધીરે ધીરે પ્રોપર વરસાદી વાતાવરણ થઈ રહ્યું છે. ધીરે ધીરે વરસાદ પડવાનો ચાલુ થશે. ખરેખર વરસાદમાં અહીંયા આવવું જોઈએ અને નાહવું જોઈએ. આ લોકેશનની મજા વરસાદમાં કંઈક અલગ જ છે. જો તમે વાદળાઓ ધીરે ધીરે વધી રહ્યા છે, એકદમ પ્રોપર વરસાદી વાતાવરણ થઈ રહ્યું છે. હવે અમે તો નાવાના મૂડમાં છીએ અને હવે અમે નાહીશું. તમે જોઈ રહ્યા છો વાતાવરણ. અજીતનાથ ભગવાનના દર્શન કર્યા. હવે આપણે નાવાની મોજ માણીશું. જય અજીતનાથ ભગવાન.